તો કાલે અમે પાઇપલાઇન કરી હતી, બધું કામકાજ કમ્પ્લીટ કરીને છે, પણ રાતના અમને ખબર નથી કે હવે થાય પાઇપલાઇન ફૂટી જાય અને એમાંથી પાણી ને આકાશ અમારે બીજા દિવસે ખોદવાના વારા આવશે અને હાથે હાથે અમારા નાનકડા બચ્ચાને સકડા બેહારીને ચોય લઈ ગયા. રામ રામ ભાઈઓ. તો આ વાત છે તારીખ 18 જુલાઈ 2025 ના સવારમાં 7:30 વાગે હું ઉઠીને ભાલ્યું તો આપણે પાઇપલાઇન ફૂટી ગઈ હતી, પણ રાતે કોને ફોડી એનો કોઈ અંદાજ નતો. જે પાઇપલાઇન આપણે કાલે કરી હતી તો પછી ગાવ અમારા બાપ દાદા હથિયાર લઈને હું ખોદવા રૂચી સ્પીડ ખોજીએ નો છું 108 ની ઝડપમાં ખોજીને ભાઈ તો એકદમ ટીચુકડી પિચકારી ઉડતી હતી. એના માટે આપણે કપલિંગ લેવા જવાનું હતું, હાથે હાથે આપણે ડીઝલ લાવવાનું, એટલે ગાવ આપણે રવાના થઈ ગયા ધોજવાડ હારું. ગાવ પેટ્રોલ પંપે પહોંચી ગયા, ફટાફટ 2000 નો ડીઝલ બુક કરાવી દીધું, રવાના થઈ ગયો પાછો. બસ માંથી 2 કપલિંગ કોઈ લીધી હતી. ગાવ આપણી ગાડી ખેંચકા મારી ઘર હારું ઘેર આવીને તો ગાવ આપણા ઘોડા ડીઝલ પાઈ દીધું. પછી મારો ડોહો ઘોડો લઈને રવાના થઈ જાય છેડવા. હાથે હાથે છોટું ને લીધા હતા પાછા, એટલે હું જેડ છોટું લેવા પહોંચી ગયો. છોટું તો પાછા લીધા એટલે છોટું બોગા કરતા હતા. ફટાફટ છોટું લઈને ઘેર આવી ગયો, ઘેર આવીને ભાઈ આપણે ઢોકળી દાલ બનાવી દે, એટલે હું તો ઝાપડી જ ગયો ગાવ ખાઈને ઉપર. એટલે મારા બાબા આવી ગયા હતા પૈસા કમાઈને, એટલે ગાવ આપણે પેપ વધવાનું કામ ચાલુ કરી નાખ્યું તરત. ગાવ પાઇપ હજી ઉભા રહે એટલે આપણે માસીનો ભૈલે આવી ગયો હતો, જેમ કે પાડી હાલવાની હતી. ફટાફટ સકડા ઢગા ઉપર ઉભો કરી નાખ્યો. ગાવ પાડીને માં બેહારી દીધી. પાડી તો બી ગઈ મન તો ચો બેહારી, પણ આપણે માસી ઘેર જાતે એટલે પાડીને હાથ ફેરી નો પાડીને કીધું ખૂબ લાવાલજી. પછી મારા માસી રવાના થઈ જાય પાડી લઈને ઘર હારું ફાડ દેંગે. બોલો જય શ્રી સીતારામ.